जय श्री राम, जय सनातन, जय द्वारिकाधीश। मित्रों, भरत सिंधव नामनो एक व्यक्ति है, एटले हल्की ओलादनो। एनी माँ हल्की हशे, एनी माँ ज्यां त्यां जे ते धंधो करती हशे, एटले अत्यारे मारामां एक कॉमेंट, खोटी कॉमेंट बहु करी। तो एने खास करीने कहूँ छूं, आ विडियो भरत सिंधवने कोई ओळखता हो तो एना सुधी पहोंचाड़ दो कि तारी माँ रात्रे जे 12 वाग्या पछी जे धंधो करवा जाए छे ने एनी ख्याल राख। तारी बेन शुं करे छे ने एनी ख्याल राख। અને ઓરિજિનલ હિન્દુનો દીકરો, આહિરનો દીકરો શું, તારો બાપ શું, નાગદન આહિર। તારે એડ્રેસ જોતું હોય તો કચ્છ વાગડના આડેસરની બાજુમાં લખાગઢ ગામ છે ને, આડેસરમાં 24 કલાક તારો બાપ રખડે છે। આવવું હોય તો આવી જાજે બિંદાસથી, બાકી ખોટી કોમેન્ટ ના કરતો। તારી માની ખ્યાલ રાખજે, રાત્રે ક્યાં જાય છે હુતા પછી 12 વાગ્યા પછી તારી મા રોડ માથે રખડવા જાય છે। જે તમે એક આ તારા જૂના વિડીયોમાં ટોલ નાકું બતાવેલું ને, એ ટોલ નાકે તારી માનો ધંધો છે। મને રિપોર્ટે મળે છે ને ઘણા ડ્રાઈવરોએ કહે છે કે આ જગ્યાએ ભરત સિંધવની માં આવો ધંધો કરે છે। એ મને આજ ખબર પડી કે આ પોતે જ ભરત સિંધવ। તો ખાસ મિત્રો, ભરત સિંધવ સુધી પહોંચાડો એટલે ભડુઆને ખબર પડે, નાલાયકના પેટનાને, કે ધર્મનો જે માતાજીનો વિડીયો નાખ્યો એમાં આવી કોમેન્ટ કરી છે। મેલડી માના વિડીયાની અંદર આ ભડુએ આવી કોમેન્ટ કરી છે, અને ભડવીનાને ખબર પડે કે એની મા ભડવી હશે, એનો બાપ ભડવો હશે, છેલ્લી કક્ષાનું એનું ઘર હશે, એનું ખાનદાન હશે। નકર હું એમ કહું છું કે જોવે ને જોવે, તો હું નથી કહેતો કે જોવે, પણ ખોટી કોમેન્ટ ના કરવી જોઈએ। તો આ નાલાયક સુધી ખાસ કરી આ ભડવા સુધી વિડીયો પહોંચતો કરજો મિત્રો। મારી આ એક તમને વિનંતી છે, જે મારા પ્રિય મિત્રો હો, કદાચ ભરત સિંધવને ઓળખતા હો તો ભરત સિંધવની માની કહાની એના બાપ સુધી અને એની મા સુધી પહોંચે એવી મારી તમને વિનંતી છે। તો ખાસ કરીને ભૂલ્યા વગર ભરત સિંધવ સુધી પહોંચાડ દો કે તારી માને ટોલ નાકેથી પાછી લઈ ઘરે હાચવ ને પછી નાગદન આહિરને ખોટી કોમેન્ટ કરજે। આહિરના દીકરાને ખોટી કોમેન્ટ સેન્ડ ન થતા તને આ જવાબ આપું છું, નાલાયકની ઓલાદ, તારી માને ધંધો બંધ કરાવજે। અને પછી મને મારા નંબર છે 96 386 81 41, તારી માની તાકાત હોય તો ફોન કરજે।